હું તો ખાલી કહીશ, हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे। वो दिन के जिसका वादा है, जो लोहे अजल में लिखा है। लोहे अजल એટલે વિધિનું વિધાન, વિધાતાના વિધાનમાં જે લખાયેલું છે। जब जुल्मो सितम के कोहेगरा એટલે પહાડ, ઘને પહાડ। जब जुल्म सितम के कोहेगरा રૂઈ की तरह उड़ जाएंगे। બધા જ સિતમગારો છેલ્લે તો રૂની જેમ જ ઉડી જતા હોય છે। હમ મહેકુમ એટલે રિયાયા, અમે પ્રજા જે લાચાર હોય છે, જેનું ભાગ્ય જ કશું ચાલતું હોય છે। हम महकूमों के पांव तले, ये धरती धड़ धड़ धड़केगी। और अहले हकम के सर ऊपर जब बिजली कड़कड़ कड़केगी। अहले हकम એટલે જે ખુરશી પર બેઠો છે, જે સત્તાધીશ છે, તે એના પર જ્યારે એની સત્તા પૂરી થવાનો સંદેશો આવશે। जब बिजली कड़कड़ कड़केगी, जब अर्ज़े खुदा के काबे से सब बुत उठवाए जाएंगे। बुत એટલે પૂતળા। જે લોકો થોડાક વખત પહેલા ગોર્બાચેવે જ્યારે રશિયાને છૂટું કર્યું અને લેનિન સ્ટાલિનના પૂતળા લોકોએ પાડ્યા, એ જોયું હોય। તમે ગમે એટલા પૂતળા બનાવો, જો એ પૂતળું સત્યનું નહીં હોય, ગાંધી જેવું, તો નહીં ટકે, એ પડશે। जब अर्ज़े खुदा के काबे से सब बुत उठवाए जाएंगे, हम अहले सफा मरदूदे हरम। अहले सफा આપણે બધા, અમે બધા સાફ સુથરા લોકો, પ્રજા એનો ક્યારેય કોઈ વાંક હોતો નથી। એ નિર્બળ હોય છે, એ લાચાર હોય છે, એ બોલી નથી શકતી, પણ એ પાપની ભાગીદાર સીધી નથી હોતી। આમ અહેલે સફા મરદૂદે હરમ એટલે ધર્મસ્થળ, એ મંદિર હોય કે મસ્જિદ। हम अहले सफा मरदूदे हरम, જે લોકોને આ હરમની અંદર, દેવળની અંદર પ્રવેશ નથી, મસનદ पे बिठाए जाएंगे। મસનદ એટલે ગાદલા। આપણને જેને બહાર રાખ્યા છે મંદિરોની ને મસ્જિદોની ને દેવળોની, એ આ સત્તાધીશ જે દિવસે પડશે એ દિવસે આપણા માટે ગાદલાઓ હશે। सब ताज उछाले जाएंगे, सब तख्त गिराए जाएंगे। हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे। बस नाम रहेगा अल्लाह का। अल्लाह એટલે ઈશ્વર, जो गायब भी है हाजिर भी, જે આમ તો નથી દેખાતો। ઈશ્વર મેન તમે નથી જોયો, તો જ આપણે નાના હતા ત્યારે ગાતા ને, મને કોને પરમેશ્વર કેવો હશે ને ક્યાં રહેતો હશે। હું નાના હતા ત્યારે નિશાળમાં મોટા મોટા અવાજે ગાતા। આ એ જ, जो गायब भी है हाजिर भी, जो मंजर भी है नाजिर भी। મંજર એટલે દ્રશ્ય અને નાઝિર એટલે જોવા વાળો, જે દ્રશ્યમાન પણ છે ને જે અમને જોઈ રહ્યો છે તે। जो गायब भी है हाजिर भी, जो मंजर भी है नाजिर भी। उठेगा अनल हक का नारा। अनल हक એટલે અહમ બ્રહ્માસ્મિ, એનો અર્થ એ થાય હું જ ખુદ ઈશ્વર છું, હું જ સત્ય છું। અનલ હક એનો અર્થ આ થાય। આપણને તો અનલ હક વાપરે તો હાય હાય ઉર્દુ છે, ઉર્દુ આપણી ભાષા છે। उठेगा अनल हक का नारा, जो मैं भी हूं और तुम भी हो। और राज करेगी खल के खुदा। खल ए खुदा એટલે પ્રજા। और राज करेगी खल के खुदा, जो मैं भी हूं और तू भी है। हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे।